સુપર6માં હવે વાત કરીએ આજના સૌથી મોટા ટ્રેન્ડિંગ મુદ્દાની। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે અને સ્પષ્ટ રીતે ફરી એકવાર ભગવો લહેરાયો છે। પરંતુ આ ચૂંટણી પરિણામો વચ્ચે કેટલીક એવી વાતો પણ સામે આવી છે જે ગુજરાતના રાજકારણમાં સૌનું ધ્યાન ખેંચી રહી છે। સૌથી મોટી વાત તો એ છે કે આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં ખાતું ખોલવામાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીને સફળતા મળી છે। ભુજ નગરપાલિકામાં એઆઈએમઆઈએમની જોરદાર એન્ટ્રી જોવા મળી છે। વોર્ડ નંબર 1માં એઆઈએમઆઈએમના 3 ઉમેદવારોએ જીત હાંસલ કરી છે। મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસના મતોમાં ગાબડું પાડ્યાથી ચર્ચા ઉઠી છે। આ તરફ ઉમરપાડા તાલુકામાં ગણપત વસાવાના ગઢમાં મોટું ગાબડું પાડતા આમ આદમી પાર્ટીએ સપાટો બોલાવ્યો છે। ઉમરપાડા તાલુકામાં પંચાયતની 3 સીટ આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે અને સટવણ તાલુકા પંચાયત, ધાણાવડ તાલુકા પંચાયત અને ઉમરગોટ તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીની જીત જોવા મળી છે। તો આ તરફ બગસરા અને હળવદ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ છે અને ભેસાણમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને હરાવી આમ આદમી પાર્ટીના દિનેશ રૂપારેલિયાએ જીત મેળવી લીધી છે। તો આ તરફ પોરબંદરમાં ભાજપ સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના ગઢ ગણાતા મોઢવાડા ગામમાં પણ આમ આદમી પાર્ટીએ મોટી જીત મેળવીને ગાબડું પાડ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ જ ગામમાં મતદાન કર્યું હતું, પરંતુ બેઠક મેળવવામાં ભાજપ નિષ્ફળ નીવડ્યું। ભાજપના ગઢમાં આમ આદમી પાર્ટીની જીત રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ પરિણામ ભાજપ માટે મોટો આંચકો છે અને આ પરિણામ સ્થાનિક સ્તરે ભાજપ માટે ચિંતાનો વિષય પણ છે। વાત કરીએ સુરતની। 5 વર્ષે ખાતું ખોલવામાં કોંગ્રેસને સફળતા મળી છે। અહીં વોર્ડ નંબર 12ની બેઠક પર અરશદ ઝરીવાલાનો વિજય થયો છે। કોંગ્રેસે વોર્ડ નંબર 12માં શરીફા સહેલોત, ડોક્ટર પ્રતિ સદાદયા અને સાથે જ અરશદ ઝરીવાલાને ટિકિટ આપી હતી, જેમાં કોંગ્રેસનું ખાતું ખોલવામાં અરશદ ઝરીવાલાએ સફળતા મેળવી છે। તો સાથે જ વિજાપુરની કુદેડા બેઠકની વાત કરીએ તો લોક ગાયિકા નેહા સુથારનો અહીં ભવ્ય વિજય થયો છે। આ વખતે ચૂંટણીમાં ખાસ વાત કરી રહી છે કે એક તરફ ચૂંટણીમાં ઉભેલા પૂર્વ આઈપીએસની હાર થઈ છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા સ્ટાર્સને ખૂબ જ ખોબલે મત મળ્યા છે અને ઓડ જિલ્લા પંચાયતમાં ભાજપના વતી લડનારા પૂર્વ આઈપીએસ મનોજ નીનામાએ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ સુરતમાં સોશિયલ મીડિયા સ્ટાર અને ભાજપ ઉમેદવાર કવિતા દેસાઈએ બાજી મારવામાં સફળતા મેળવી। તો આપને જણાવી દઈએ કે અલગ અલગ રંગ અહીં જોવા મળ્યા છે આજની ચૂંટણીના પરિણામોમાં અને સાથે જ આમાં એક સૌથી મહત્વપૂર્ણ વાત એ પણ સામે આવી છે કે કેટલાય અનુભવી આઈપીએસ આઈએએસ ઓફિસર્સ જે છે તેમને હારનો સામનો કરવો પડી રહ્યો છે અને બીજી તરફ ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને ખૂબ જ એવા જાણીતા ફેસ સોશિયલ મીડિયાના તેમનો અહીં વિજય જોવા મળી રહ્યો છે। કેટલાય ચોંકાવનારી બાબતો કેટલીક અહીં સામે આવી છે જે જોવી રહી અને ખાસ કરીને ખાડિયા બેઠકમાં જે ભાજપની હાર થઈ છે તે પણ એક મોટો ચર્ચાનો વિષય રહ્યો અને ભાજપ તરફથી નિવેદન પણ સામે આવ્યું છે કે આને લઈને એનાલિસિસ કરવું રહ્યું કે ક્યાં ખામી સર્જાઈ છે તેમના તરફથી, પણ ચોક્કસપણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી એક વખત ભગવો લહેરાયો છે। જો કે અહીં ભવ્ય વિજય થયો છે ભાજપનો, પણ કોંગ્રેસે ચોક્કસપણે પોતાની વોટ પર્સન્ટેજ મેળવવામાં અહીં સફળતા હાંસલ કરી છે। હવે જોઈ રહ્યું કે સત્તાની સેમીફાઇનલના આ પરિણામોનો કેટલો અસર જોવા મળે છે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં। પણ હાલ પૂરતું આપને જણાવી દઈએ કે કમલમમાં આજની જીતને લઈને ભવ્ય ઉજવણી થોડી વખત પહેલા જ થઈ છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે જ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા સાથે જ તમામ વરિષ્ઠ પદાધિકારીઓ ભાજપના પહોંચ્યા હતા અને કમલમમાં એકબીજાનું મોં મીઠું કરાવીને અત્યારે ઉજવણી કરવામાં આવી છે આજની ભવ્ય જીતની। તો અલગ અલગ દ્રશ્યો ઉજવણીના અને સાથે જ જલ્લોષના અહીં જોવા મળી રહ્યા છે। ચોક્કસપણે ભાજપ માટે એક ભવ્ય અને મોટો વિજય છે, પણ આ સાથે જ કેટલાય મુદ્દાઓ, કેટલાય ફેક્ટર્સ અહીં જોવા મળ્યા હતા કે જેને લઈને કોંગ્રેસ, આપ કે એઆઈએમઆઈએમને જનતાએ વિજય અપાવી છે।